ખેતરમાં. મારો ભાઈ ગયો છે સ્કૂલે અને મારી મમ્મી કામ કરે છે. અને હવે હું હાલ ઉઠી છું, તો હવે હું ચા પીવા બેઠી છું. તમે જોઈ શકો છો ગાઈસ. ચા નાસ્તો કરીને નાઈ ધોઈને ફ્રેશ થઈને હું તમને મારા બીજા ખેતરમાં લઈ જઈશ. ત્યાં તમને કુદરતી વાતાવરણનો નજારો બતાવીશ. અને અત્યારે સવારના વાગ્યા છે 7:30, તો તમને હું અમારા બહારના ખેતરનો નજારો બતાવીશું. ચલો મારી જોયો છે કેટલું સૌંદર્ય અને રમણીય નજારો હતો. તમને જોવાની મજા આવી છે. આવો જ બીજો નજારો હું તમને નાઈ ધોઈને ફ્રેશ થઈને અમારા બીજા ખેતરમાં જઈશ એટલે લઈ જઈશ. ત્યાં પણ ખૂબ જ સૌંદર્ય અને રમણીય નજારો છે. તમને પણ જોવાની ખૂબ જ મજા આવશે. તમને હું નાઈ ધોઈને ફ્રેશ થઈને મળીશ. હાય ગાઈસ, તો અમે આવી ગયા છીએ નાઈ ધોઈને ફ્રેશ થઈને. તો હવે હું તમને કીધું હતું કે હું તમને મારા બીજા ખેતર બતાવીશ. તો હું હવે અમારા બીજા ખેતરમાં જઈ રહી છું. તો ચાલો વાગ્યા છે 12 અને મારો ભાઈ સ્કૂલેથી આવી ચૂક્યો છે. તમે જોઈ શકો છો તે બેઠો છે જમવામાં દાળ ભાત શાક રોટલી. તો મારો ભાઈ જમવા બેઠો છે. હવે મળીશું સાંજના સમય. તો હાય ગાઈસ, અત્યારે અમારા ઘરે શું બનવાનું હશે તમે વિચારી શકો છો. તો અમારા ઘરે આજે મારી મમ્મી બનાવી રહી છે ભજીયા. તો ચાલો મારી સાથે હું બતાવું મારી મમ્મી બનાવી. હાય ગાઈસ, તો તમે જોઈ શકો છો મમ્મી બનાવી રહી છે ભજીયા અને કઢી. તો જોઈ શકો છો ભજીયા અમારા બની રહ્યા છે. મારી મમ્મી બનાવી રહી છે ભજીયા ગરમ ગરમ. તમારા ખાવા હોય તો તમે આવી શકો છો અમારા ઘરે. આ ભજીયા બની રહ્યા છે અને કઢી બની ગઈ છે. તો ગાઈસ, અત્યારે તમે જોઈ શકો છો વાતાવરણ. તો ગાઈસ, આ છે અમારું ગલોડિયું. ગાઈસ, મારી દાદી બેઠા છે, શાક સમારે છે તે. એન્ડ ગાઈસ, અમારું બીજું ગલોડિયું ઊંઘી રહ્યું છે. અમારા ઘરે 5 ગલોડિયા છે. તો ગાઈસ, આ મારો ભાઈ સ્કૂલેથી આવી ગયો છે. તે રમવા ગયો તો રમીને આવી રહ્યો છે. જયદીપ ક્યાં ગયો તો? રમવા. શું રમવા? ક્રિકેટ. અને ભણવાનું કેવું ચાલે છે? બરાબર. હેલો ગાઈસ, અમારા ઘર ભજીયા બની ગયા છે. તમારે ખાવા હોય તો આવી ગાઈસ, અમારા ભજીયા બની ગયા છે તૈયાર. અને ભજીયા બની ગયા છે તો તમારે પણ ખાવા હોય તો ચાલો. મારા ભાઈ બેઠો છે ભજીયા ખાવા. તમે જોઈ શકો છો. તો હવે હું પણ બેસું છું ભજીયા ખાવા. અને અમારો વિલોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે અમારા વિલોગ રેગ્યુલર આવશે, તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. તો મળીશું હવે કાલે બીજા વિલોગ સાથે. અને તમને જોવાની પણ મજા આવશે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફૂલ્લી સપોર્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.